થાનગઢમાં તદ્દન ગેરકાયદેસર એલપીજી ગેસ સિલિન્ડરનું સંગ્રહ અને વિતરણ કરતું ગોડાઉન જપ્ત કરી સીલ કરવામાં આવ્યું। તારીખ 10મી જૂન 2025ના રોજ સમય 11:30 કલાકે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ડી. મકવાણા નાઓએ વગડિયા ચોકડી થાનગઢ ઉપર આવેલ એક તદ્દન ગેરકાયદેસર એલપીજી ગેસ સિલિન્ડરનું સ્ટોરેજ તેમજ વિતરણ કરતા ગોડાઉનની આકસ્મિક ચકાસણી કરતા ગેરરીતિઓ ધ્યાને આવતા જે જગ્યાએ સ્ટોક કરવામાં આવેલ તે ગોડાઉન તેમજ એક પિકઅપ વાહન એ સ્ટોકનું વહન કરતું હતું અને બંનેને સીલ કરવામાં આવી છે। ગેરરીતિઓની વિગતોમાં સને 2019થી ગેરકાયદેસર એલપીજીનો જથ્થો તદ્દન ગેરકાયદેસર સંગ્રહને વિતરણ કરેલ છે। પેટ્રોલિયમ અને એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનના સ્ટોરેજ વિતરણ અંગે કોઈ જ લાયસન્સ મેળવેલ નથી। કોઈપણ પ્રકારનું હિસાબી રેકોર્ડ જેમ કે સ્ટોક રજિસ્ટર્ડ ગેસ કનેક્શન ધારકોની યાદી વિતરણ કર્યાના અંગેની કોઈ આધાર પુરાવાઓ મળેલ નથી। ગોડાઉનમાં જ્યાં એલપીજી ગેસ સિલિન્ડર રાખવામાં આવેલ છે ત્યાં વીજળીના તાર ખેંચી પંખો ચલાવી એક્સપ્લોઝિવ એક્ટ અને રૂલ્સનો ભંગ કરેલ છે। પોતાના અને આજુબાજુવાળાના લોકોનું જીવન જોખમમાં મૂકી ગોડાઉન અંદર વીજળીના તાર અને પંખો ચલાવતા હતા। જો ગ્રાહકોને ઘરે ડિલિવરી કરવામાં ન આવે તો ₹34 રિબેટ આપવાની જોગવાઈ છે, પરંતુ ગ્રાહકોના નિવેદન લેતા તેમને કોઈ રિબેટ આપતા નથી। ગેસ સિલિન્ડર રૂલ્સ 2016ના નિયમો 3થી 28નો ભંગ કરેલ છે અને ગોડાઉનમાં સ્વચ્છતા રાખવામાં આવેલ નથી। સીઝ કરેલ જથ્થામાં એલપીજી સિલિન્ડર ભરેલા 36 એલપીજી સિલિન્ડર ખાલી 78 પિકઅપ વાહન ઉક્ત ગોડાઉન ધ્રુવેન વિરેન્દ્રભાઈ વોરા રહેઠાણ થાનગઢવાળા ચલાવતા હતા, જેઓની સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજ રોજ સવારે 10 વાગ્યાની અરસની અંદર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે થાનગઢ તાલુકાના જુદા જુદા વિસ્તારમાં તપાસણીમાં હતા। તે દરમિયાન થાનગઢથી મૂળી તરફ જતા રસ્તા પર એક બોલેરો પિકઅપ વાન જેનો નંબર છે GJ13AW4671 ગેસ સિલિન્ડર એલપીજી ગેસ સિલિન્ડર છે એટલે કે ઘરેલું ગેસ સિલિન્ડર છે ઉતારી રહ્યો હતો। તેને ધ્યાને રાખીને તેની પૂછપરછ કરતા ત્યાંથી એક ગોડાઉન મળી આવેલ હતું અને આ જે એલપીજી ગેસનું જે ગોડાઉન છે જેને ચલાવે છે વોરા ધ્રુવીનભાઈ વિરેન્દ્રભાઈ કે જેઓની પાસે પેસો એટલે કે પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન નું જે સ્ટોરેજ અંગેનું લાયસન્સ માંગતા તેઓની પાસેથી આવું કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ સંગ્રહનું પરવાનો મળી આવેલ નથી। તદ્દન ગેરકાયદેસર આ ગોડાઉન ચાલી રહ્યું હતું, તેમજ તેઓએ વીજળીનું કનેક્શન મેળવી અને આ ગોડાઉનની અંદર વીજળીના તાર પણ મળી આવેલ છે ને સાથે સાથે પંખો પણ ચાલુ હાલતમાં હતો। એટલે કે પોતે પોતાના જીવનું જોખમ અને સાથે સાથે ત્યાંના રહીશોના જોખમમાં જિંદગી જોખમમાં મૂકી અને આવો તદ્દન ગેરકાયદેસર ધંધો કરી રહ્યા હતા। તેમજ જે સંગ્રહ નિયમો છે તેમાં કોઈ દિવસ બોટલ છે ગેસની એ ક્યારે હોરિઝોન્ટલ મૂકી શકાય નહીં, તેમ છતાં ગોડાઉનની અંદર ગેસની બોટલો હોરિઝોન્ટલ મૂકી અને ખૂબ જ જોખમી રીતે કામ કરી રહેલા હતા। અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 તેમજ એલપીજી કંટ્રોલ 2002 તેમજ એક્સપ્લોઝિવ રૂલ્સ 2008ની જુદી જુદી કંડિકાઓને જોગવાઈઓનો ભંગ કરેલ હોય ભરેલા ગેસ સિલિન્ડર 36 ખાલી ગેસના બોટલ 78 એમ મળી તેમજ પિકઅપ વાન એમ મળી કુલ ₹6,63,822નો જથ્થો જપ્ત સીઝ કરી અને સાથે સાથે ગોડાઉનને સીલ મારી અને આગળની કાયદેસરની કાર્યવાહી ધ્રુવીન વિરેન્દ્રભાઈ વોરા રહે થાનગઢ નાઓની સામે કરવામાં આવેલ છે।